નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ગામડાના મોલની ઘણા બધા વિડીયો મૂકી દીધેલ છે। આજ છેલ્લો વિડીયો લાસ્ટ વિડીયો છે। એની અંદર છેલ્લું હજી અગત્યનું એક પાસું રહી જાય છે, જે સીસીટીવી કેમેરા કહેવાય છે, જે મારે તમને આજ બતાડવા છે અને એની વિશે વાત થોડીક કરવી છે। તો મિત્રો, આ રીતે સીસીટીવી પણ લગાડવા પડે છે અને આપણી સતત નજર બાજ નજર આની ઉપર રહી છે। આ તમે જોઈ શકાય છે કેશ કાઉન્ટર નંબર 1, D2 એટલે કે બજારનું, D3 એટલે કે જે આપણો સ્ટોર રૂમ છે, જ્યાંથી આપણે વિતરણ વ્યવસ્થા ચાલુ છે, એ આમાં દેખાય છે। D5 જે મેઇન કેશ કાઉન્ટર ને મેઇન દુકાન ને મેઇન શોપ અને ગામડાનો મોલની અંદર જે કસ્ટમર ઊભા છે એ પણ દેખાય છે। D5 એટલે કે બજારનો કેમેરો જે છે, બાળકો ભણવા જઈ રહ્યા છે, એ પણ દેખાય છે। D7 જે ગોડાઉનનો પાછળનો ભાગ છે અને ત્યાંથી વિતરણ વ્યવસ્થા થઈ રહી છે। D15 મેઇન ગોડાઉન, D14 D10 એટલે કે રોડ ઉપરનો ગોડાઉન, મેઇન હીરાનું કારખાનું, એ વિભાગ છે આખો। D12 એટલે કે 12 નંબરનો કેમેરો, 13 નંબરનો કેમેરો જે આપણો ગોડાઉનની અંદર હીરાના કારીગરો કામ કરી રહ્યા છે। મિત્રો, આપણે ખેતીવાડીની અંદર પણ સીસીટીવી લગાડી શકીએ છીએ, જેનો એક આ નમૂનો છે અને આપણા 1400 કલમ લગાડેલી છે, એમાં પણ સીસીટીવી તૈનાત કરી દેવામાં આવશે ટૂંક સમયમાં। એ પણ આપણે લગાડી શકીએ છીએ, એટલે આની ઉપર આપણને સંપૂર્ણ વોશ રહી શકે છે। અને ખેડૂતોને મારી અપીલ છે કે હવે મોબાઈલ કેમેરા આવી ગયા છે, સિંગલ કેમેરા, એ પણ લગાડી શકે છે। કેમેરાની અંદર તમને જો વાત કરું તો આ મેઇન શોપની અંદર આ રીતે મેઇન શોપ હોય અને એમાં કેમેરો આગળનો દેખાય છે। અહીંયા એક કેમેરો છે, ઉપર બધું DVR NVR બધું જે કહેવાય છે એની સિસ્ટમ બધી લગાડેલી છે। એટલે મોલની અંદર અથવા તો દુકાનની અંદર કેમેરા બહુ જરૂરી છે અને કેમેરા હોય તો જ ઘણું બધું કામ સફળતા મળે છે આપણને। આ રીતે લોકેશનમાં જે એંગલ લોકેશન હોય એમાં લગાડી દઈએ એટલે આખો ટૂંકમાં શોપનો આવી રીતે એંગલથી આપણને જોઈ શકાય છે। હવે બીજી વાત કરું તો તમે આની અંદર મોલની અંદર ઓપરેટરની પણ જરૂર પડે છે, એટલે ઓપરેટરો પણ કામ કઈ રીતે કરે એ તમે જોઈ શકાય છે। હાલ રેશનનું બિલ બનવા જઈ રહ્યું છે અને કવાડ હે હા, દીપકભાઈ સામેલ જ છે, જેઓ રેશનનો માલ લેવા માટે જ આવ્યા છો ને તમે? એમનું આ બિલ છે। એને ફિંગર મૂકેલો જ છે। આધાર ઓથોરાઇઝથી વિતરણ વ્યવસ્થા થતી હોય એટલે 100% શ્યોર હોય છે। સહાયકની પણ જરૂર પડે છે। સહાયકમાં અમારે નોળભાઈ હાજર જ છે, જેઓ હેલ્પ કરી રહ્યા છે। બે શબ્દ કહેવા માંગો છો કઈ? બસ આ સહાયક તરીકે અમે કામ બજાવી રહ્યા છીએ અને ખૂબ આનંદની વાત થાય છે। ઓકે, અમારા ઓપરેટર શ્રી વિજયભાઈ જેઓ પણ સામેલ છે। તમે કઈ કહેવા માંગો છો? કઈ કહેવા નથી માંગતા, કામ કરવાની મજા આવે છે અને આમ ઘર જેવું લાગે છે। આ રીતે સામેનો કેમેરો પણ તમને આમાં દેખાતો જ હશે। એટલે બધી જગ્યાએ કેમેરામાં લગાડવા પડે છે અને અહીંયા અમારે તોલાટમાં કામ કરી રહ્યા છે ભાઈ રબારીભાઈ, અને એ વિતરણ વ્યવસ્થામાં સંકળાયેલા છે। બીજા ભાઈ શું નામ છે એનું? હા, મનસુખભાઈ પણ છે, પણ એ બીજા ગોડાઉનમાં છે।
આ રીતે બધી વ્યવસ્થા થતી હોય અને કેમેરાની ખાસ જરૂર રહેલી હોય છે અને શોપ ઉપર આ રીતે પણ કેમેરા લગાડી શકાય છે. અને અમારા મયુરભાઈ પણ સામેલ થઈ ગયા છે આ બાબતમાં. મયુરભાઈ, તમે પાપડી હમણાભાઈની તો આ કેમેરામાં આવી જશે ને, આપણા મોલના કેમેરામાં. એક ગોડાઉનની અંદર સીસીટીવીથી સજ્જ કરવું પડે છે. એટલે કોઈ પણ મોલ બનાવવું હોય, દુકાન હોય, અને તમે આ રીતે એને કેમેરાથી સજ્જ કરી શકો છો. અને કેમેરા એ આપણી તીસરી આંખ છે અને રેકોર્ડિંગ થઈ જાય છે અને બધું જોઈ શકાય છે આપણે. એટલે મારી તમને સૌને જે લોકો આવા મોલ બનાવવા માગે છે તેઓને અપીલ કરું છું કે આવા સીસીટીવી કેમેરા લગાડી દેવા. હવે સાથોસાથ તમને જો વધારાની વાત કરું તો આ મોલની અંદર એક ઓફિસ રૂમ જેવું પણ બનાવવું પડે છે. તમે પેટ્રોલ પંપ હોય, ગેસ હોય, મોલ હોય, બધી જગ્યાએ એક ઓફિસ રૂમ પણ હોય છે. તો ઓફિસ રૂમ પણ આપણે જો શક્ય હોય તો બનાવવી. અને એ બનાવવા માટે આ રીતનું બેઠક વ્યવસ્થા પણ કરવી પડે છે. એટલે કે કંપનીના કોઈ ઓફિસરો આવે, ગ્રાહક આવે તો ડિસ્ટર્બ થાય નહીં. અને આવી રીતે આપણે આ ઓફિસ હોય છે અને ઓફિસમાં પણ શાંતિથી કામ કરી શકીએ છીએ. તો મોલ બાબતનું સંપૂર્ણ માહિતી મેં તમને ઘણા બધા વિડીયોમાં આપી છે. તો મિત્રો, મેં તમને સીસીટીવી કેમેરાનું બતાડ્યું. સીસીટીવી કેમેરા બહુ અગત્યનો અંગ છે વેપાર વાણિજ્યમાં કે ખેતીવાડી હોય તો તમને ડે ટુ ડે બધી માહિતી મળે. કોઈપણ જાતની ભૂલચૂક થઈ હોય તો સુધારો થઈ શકે. ઘણી વખત તો ગ્રાહક પણ ખોટા ન હોય. હવે એણે 100 રૂપિયા આપ્યા હોય ને એના મગજમાં એમ લાગે કે મેં 200 અપાઈ ગયા છે, તો એ કાઢીને જોઈ શકાય છે. ને હવે કસ્ટમરને પણ ખબર પડી ગઈ છે કે બધી બાજુ સીસીટીવી છે એટલે આપણે સેફ છીએ. અને ગ્રાહકોને પણ સારું, જે કોઈ જાતની ભૂલ થવાનો સંભવ રહેતો નથી. હવે સીસીટીવી અંદર ઘણી બધી સિસ્ટમ આવે છે. એમાં જે લોકોને જરૂરિયાત હોય એની અંદર વોઇસ રેકોર્ડિંગ પણ થાય એટલે એ પણ સારું રહે. વાડી હોય તો વાડીનું, અને છતાં આમાં રેકોર્ડિંગ પણ થાય છે. હવે ઘણા બધા વિડીયો મેં તમને રજૂ કરી દીધા. મારો નંબર છે 74 900 70 900. જો કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ લોકોને આવી ઈચ્છા હોય કે ભાઈ દુકાનમાં ફેરફાર કરવા છે, મોલ જેવું બનાવવું છે, તો જે કોઈ લોકોને આવી જરૂરિયાત હોય તો મારો સીધો કોન્ટેક કરજો. હું એને જેટલી બને એટલી મદદ કરીશ. અને ટૂંકમાં આની માહિતી સંપૂર્ણ હું આપી શકે. મારે ક્યાંય કોઈ જગ્યાએ મોલ બનાવવો નથી. મારો મોલ તો ઓલરેડી ચાલુ છે. પણ જે લોકોને આવી જરૂરિયાત હોય એને આપણે વધારે માર્ગદર્શન આપશું અને એને સપોર્ટ પણ કરશું. ધન્યવાદ. સાથે રાજેશ વોરા.